જો શનિ આ નવ રાશિઓને ઊંધું નૃત્ય કરાવે તો જીવનમાં અરાજકતા આવશે, દરેક પૈસા માટે મુશ્કેલી આવી શકે છે. નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. કર્મનો દાતા શનિદેવ 29 જૂને કુંભ રાશિમાં વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો છે. દિવાળી સુધી શનિ આ સ્થિતિમાં રહેશે ત્યાં સુધી ઘણી રાશિના લોકોના જીવનમાં મોટી મુશ્કેલી આવી શકે છે. વૈદિક જ્યોતિષમાં શનિ સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક છે. વ્યક્તિના સામાજિક, આર્થિક અને કુટુંબના તમામ પાસાઓ પર તેની ઊંડી અસર પડે છે. શનિ 29 જૂને કુંભ રાશિમાં પાછળ ગયો અને 15 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. દરમિયાન 1 નવેમ્બરે દિવાળી આવી રહી છે, તેથી દિવાળી સુધી શનિ તમારી કઠિન પરીક્ષા આપી શકે છે. ખાસ કરીને આર્થિક રીતે પરેશાન થઈ શકો છો. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન મેળવનારા સૌથી પહેલા બની શકો અને આ વિડીયોને લાઇક અને શેર પણ કરો. કારણ કે તમારી દરેક લાઇક્સ અમારું મનોબળ વધારે છે અને તમારા દરેક મંતવ્યો, જાણીએ અજાણીએ, અમને કોઈને કોઈ રીતે આર્થિક મદદ કરે છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કઈ નવ રાશિઓ છે જેનાથી શનિદેવ મુશ્કેલીમાં મુકાઈ જશે. નંબર 1, વૃષભ. શનિની વિપરીત ગતિની અસર દિવાળી સુધી તમારી કારકિર્દી પર જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દલીલો અને કઠોર શબ્દોથી દૂર રહો જે તમને તમારી મહેનત અને કાર્યમાં વિશ્વાસ મૂકી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખો નહીંતર તમારા વિરોધીઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં. વૃષભ રાશિના લોકો માટે પૂર્વવર્તી શનિ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જેના કારણે વૃષભ રાશિના લોકોની કારકિર્દીમાં થોડો ઘટાડો થઈ શકે છે. કૌટુંબિક બાબતોમાં પણ સ્થિતિ એવી જ રહેશે. વૃષભ રાશિના લોકોનો કામકાજમાં વધારો થઈ શકે છે, જે તમારી શક્તિ અને સમય બંનેનો વ્યય કરી શકે છે. વૃષભ રાશિના વ્યાપારીઓને શનિની વિપરીત ગતિને કારણે વેપારમાં હરીફોની પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે કુંભ રાશિમાં શનિનો પશ્ચાદવર્તી તમારા હાથમાંથી કેટલીક સારી તકો બહાર આવી શકે છે, પરંતુ તમે હજી પણ બચત કરી શકશો નહીં. આ સમયે તમે તમારા જીવનસાથી સાથે સારું રહેશો, પરંતુ સંબંધોમાં ઉતાર ચઢાવ રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વૃષભ રાશિના લોકો આંખોમાં બળતરા અને ચેપની ફરિયાદ કરી શકે છે. દરરોજ લલિતા સહસ્ત્રનામનો જાપ કરવાથી ફાયદો થશે. નંબર 2, મિથુન. પ્રતિક્રમી શનિના કારણે મિથુન રાશિના જાતકોને આગામી 5 મહિનામાં સારા નસીબ મળવાની સંભાવના નથી. આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકો તેમના વર્તમાન નોકરીમાં આત્મવિશ્વાસનો અભાવ અનુભવી શકે છે. કાર્યસ્થળ પર માન સન્માનમાં ઘટાડો થઈ શકે છે કે તમારી મહેનતની પ્રશંસા ન થાય. મિથુન રાશિના વેપારીઓ ઓનસાઇટ બિઝનેસમાં નવી તકોનો લાભ લઈ શકશે નહીં, જેના કારણે નફો કરવાની સારી તક ગુમાવી શકાય છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રવાસમાં નાણાકીય નુકસાન થઈ શકે છે જેના કારણે તમે કૌટુંબિક સમસ્યાઓને લીધે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઉગ્ર દલીલો અથવા મતભેદ થઈ શકે છે. મિથુન રાશિના જાતકોને પગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. નંબર 3, સિંહ. શનિની વિપરીત ગતિ લોકોને નવા મિત્રો બનાવવા માટે પ્રેરણા આપશે, પરંતુ આ સમયે સારી વસ્તુઓ શક્ય બનશે નહીં. આ સમયે તમારે કામના સંબંધમાં બિનજરૂરી પ્રવાસો પર જવું પડી શકે છે અને શક્ય છે કે તમને તે પસંદ ન આવે. સિંહ રાશિના લોકોને બિઝનેસમાં થોડી નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. આથી તમારે વેપારી અને પરિણીત લોકોએ પૂર્વવર્તી શનિથી સાવધાન રહેવું પડશે. વ્યાપારમાં વિવાદ અથવા વિશ્વાસઘાત થઈ શકે છે. દાંપત્ય જીવનમાં સંઘર્ષની સ્થિતિ પણ બની શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર ધ્યાન આપવું પડશે, નહીં તો તમારો અહંકાર બધા કામ બગાડી નાખશે. તમારે નમ્ર બનવું પડશે. આ સમયે તમે કોઈ મિત્રને પૈસા ઉછીના આપી શકો છો, પરંતુ આ પૈસા ખોવાઈ શકે છે.
અહંકાર જીવનસાથી સાથેના સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે. સિંહ રાશિના લોકોને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. આગળનો નંબર 4 કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આગામી 5 મહિનામાં શનિની દિનદશા મુશ્કેલી ઊભી કરશે. કન્યા રાશિના જાતકોએ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન લેવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોની ગતિ ધીમી પડી શકે છે. કન્યા રાશિના ધંધાર્થીઓ તેમના કામમાં ઓછી મહેનત કરશે. આનાથી હરીફોથી સ્પર્ધા થઈ શકે છે. શનિની પાછળ આવવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે, જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે અચાનક વિવાદમાં પડી શકો છો. તમારી રાશિના લોકોને પણ શનિની વિપરીત ગતિને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે અને તમારી કારકિર્દી બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે. ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન આપો. અન્ય લોકો શું કહે છે તેના આધારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, કારણ કે આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે નહીં. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારે દવાઓનો આશરો લેવો પડી શકે છે. તમે દરરોજ 41 વાર ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી શકો છો. 5મા નંબર તુલા રાશિમાં શનિ વક્રી થવાને કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે. તમારે તમારા જીવનસાથીના વિચારો અને વિચારોનું સન્માન કરવું જોઈએ અને કેટલીક નાની ભૂલોને પણ નજરઅંદાજ કરવી જોઈએ. 3.0 જૂનથી 15 નવેમ્બર સુધીનો સમય તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ જણાય છે. શૈક્ષણિક સ્પર્ધા સાથે જોડાયેલા લોકોએ સમય બગાડવો નહીં. સખત મહેનત કરવી જોઈએ, નહીં તો તમારી ઈચ્છા મુજબ સફળતા મેળવવી મુશ્કેલ થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે શનિનો અધોગતિ ભવિષ્યને લઈને ચિંતાઓ ઊભી કરશે. વેપારના ક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે. તમે સમજદારીભર્યા નિર્ણયો લઈ શકશો નહીં. પૈસાની અછત રહેશે અને બજેટ પણ ખોરવાઈ શકે છે. લવ લાઈફમાં અહંકાર વધશે, જેના કારણે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. કુંભ રાશિમાં શનિ તમને સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરશે. આ તમારી ચિંતામાં વધારો કરશે. દરરોજ 41 વખત ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવાથી રાહત મળશે. નંબર 6 વૃશ્ચિક. શનિની વિપરીત ગતિ તમારી રાશિના લોકો માટે નાણાકીય મોરચે દલીલો ઊભી કરશે. દિવાળી સુધી પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી બચો. કોઈની સલાહ પર રોકાણ ન કરો, તે તમારા માટે ખોટનો સોદો બની શકે છે. તમારે જમીન, ફ્લેટ, પ્લોટ વગેરે ખરીદતી વખતે થોડી રાહ જોવી જોઈએ. પૂર્વવર્તી શનિ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ તેમના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ સમયે વૃશ્ચિક રાશિના લોકોના સુખ સુવિધાઓ અને લક્ઝરીમાં પણ ઘટાડો થઈ શકે છે. તમારી કારકિર્દીમાં નોકરીની સુવર્ણ તકો ખોવાઈ શકે છે અને તમારા કામનો બોજ વધુ હોઈ શકે છે, જેના કારણે નુકસાન થવાની સંભાવના છે. ધંધામાં લાભ કરતાં વધુ નુકસાન થશે અને આ સમયગાળા દરમિયાન બેદરકારી મોંઘી સાબિત થશે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. સંબંધમાં તમે તમારા જીવનસાથી સાથે અનિચ્છનીય વિવાદોમાં પડી શકો છો. તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું પડશે, જેના કારણે તમારા પગમાં સોજો આવી શકે છે. શનિવારે શનિ ગ્રહ માટે યજ્ઞ અને હવન કરો. 7મો નંબર મકર. મકર રાશિના જાતકો માટે શનિની પૂર્વગ્રહ મિશ્રિત રહેશે. આગામી 5 મહિનામાં મકર રાશિના લોકો તેમના પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળશે. આ સમયે તમે તમારી આર્થિક સ્થિતિ પર પણ કામ કરશો. જો કે આ લોકોએ તેમના શબ્દો પસંદ કરતી વખતે સાવચેતી રાખવી પડશે. આ સમયે તમારી ઈચ્છા વિરુદ્ધ અચાનક નોકરીની બદલી થઈ શકે છે. જે લોકોનો પોતાનો ધંધો છે તેઓને હરીફાઈ છે અને તેને હેન્ડલ કરવામાં મુશ્કેલી પડશે. તેઓ પૈસા બચાવવામાં નિષ્ફળ જશે. સંબંધોમાં મકર રાશિના લોકોને પણ પરિવારના સભ્યો પાસેથી નકામી વાતો સાંભળવી પડી શકે છે. આંખની બળતરા વગેરે સમસ્યાઓથી પરેશાની થઈ શકે છે. તમારે દરરોજ 11 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. અંક 8 કુંભ. શનિ મહારાજની પશ્ચાદવર્તી સ્થિતિ કુંભ રાશિના લોકોના સ્વાસ્થ્ય માટે સમસ્યાઓ ઊભી કરશે. કુંભ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે અને બિનજરૂરી પ્રવાસો પર પણ જવું પડી શકે છે.
તમે કામ પરના જીવન અને સંતોષને સુધારવા માટે તમારી નોકરી બદલવાનું નક્કી કરી શકો છો. પરંતુ જો તમારો પોતાનો વ્યવસાય હોય તો આ સમય શુભ રહેશે નહીં. તેથી તમારે કામના સંબંધમાં યાત્રાઓ પર જવું પડી શકે છે, પરંતુ તે સારું રહેશે નહીં. પ્રગતિની ગતિ ધીમી પડશે. જો કે, શનિના પૂર્વવર્તી સમયગાળા દરમિયાન કુંભ રાશિના લોકોને અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્ત થશે જે લાભદાયી રહેશે. કુંભ રાશિના લોકો પ્રેમ જીવનમાં તેમના જીવનસાથીથી અસંતુષ્ટ રહેશે. તેમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ઓમ શિવ ઓમ મંત્રનો દરરોજ 27 વાર જાપ કરવાથી ફાયદો થાય છે. નંબર 9 મીન રાશિ. શનિ મહારાજની પૂર્વવર્તી સ્થિતિ મીન રાશિના લોકો માટે પૈસા સંબંધિત બાબતોમાં પડકારો ઊભી કરશે. આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું પડશે અને ખર્ચાઓ સમજી વિચારીને કરવા પડશે. શનિ ગોઠ દરમિયાન તમે થોડા અસંતુષ્ટ રહી શકો છો. નોકરીમાં ખરાબ દબાણ અને તમારા કામની પ્રશંસા ન મળવાને કારણે પણ તમે પરેશાન રહેશો. વ્યવસાયમાં જૂની યોજનાઓને અનુસરવાથી સ્પર્ધા થઈ શકે છે. નાણાકીય જીવનની દ્રષ્ટિએ શનિ કુંભ રાશિમાં પાછળ રહેશે અને મીન રાશિના લોકો માટે ક્યારેક નફો અને ક્યારેક નુકસાન લાવશે. પ્રેમ જીવનમાં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તાલમેલનો અભાવ અસંતોષ પેદા કરશે. શનિની પૂર્વવર્તી સ્થિતિને કારણે તમારા પગમાં દુખાવો અને જડતા આવી શકે છે. દરરોજ 27 વાર ઓમ ભૂમિપુત્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી તમને સમસ્યાઓથી રાહત મળશે. આજ માટે આટલું જ મિત્રો. તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો. તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો. તો મિત્રો, એક નવી માહિતી સાથે મળીશું. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શનિદેવ મહારાજ.